નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ। હવે આગળ ગદ્ય વિભાગમાં 15મો પાઠ નનુ વર્ણિતો અસી, ખરેખર તું વર્ણાયો છે। છેલ્લે આપણે પદ્ય 4 દશકમ ધર્મલક્ષણમ પૂર્ણ કરેલું, તમે તૈયાર પણ કરી દીધું હશે। હવે આગળ 15મો પાઠ લઈએ। 14મો પાઠ સમજાવી દીધો। ચાણક્ય રચિત જે કૌટિલ્ય અર્થશાસ્ત્રમાંથી ચતર્સ વિદ્યા, 4 વિદ્યાઓ વિશે આપણે સમજી ગયા હતા। હવે અહીંયા એક નાટક છે, થોડુંક હાસ્ય ઉપજાવે એ રીતનું અહીંયા નાટક આપણને આપેલું છે। એક નાટકનો માત્ર એક અંશ હાસ્ય અને એક શ્લેષ અલંકારની ચમત્કૃતિ દર્શાવે એ રીતનો પાઠ આપેલો છે। સૌપ્રથમ પહેલાં અહીંયા જે નાટકનું જે શીર્ષક એટલે કે જે 15મા પાઠનું જે શીર્ષક નામ જે આપેલું નનુ, નનુ એટલે ખરેખર, વર્ણિતો અસી શબ્દ એને બોલાય છે આખો, વર્ણિતો અસી અવગ્રહ આપેલો છે। આપણે સંધ્યાની અલગ કરીએ તો વર્ણિત અસી, અસી એટલે તું છે, તું ખરેખર વર્ણાયો છે। હવે અહીંયા જે પાઠનું જે નામ આપેલું છે એમાં જ દ્વિઅર્થી 2 અર્થ થાય છે। ખરેખર તું વર્ણાયો છે, ખરેખર તું રંગાયો છે, એટલે હું તારું વર્ણન કરું છું અને તને હું રંગું છું, આ 2 શબ્દ અલગ છે। અને એ જે ચમત્કૃતિ છે એ ચમત્કૃતિમાંથી આ પાઠમાં એક હાસ્ય ત્યાં ઉપજાવે છે। એટલે આપણે એની પહેલાં સૌપ્રથમ પ્રસ્તાવના જોઈ લઈએ। નનો વર્ણિતો અસી, ખરેખર તું વર્ણાયો છે। સંસ્કૃત કવિ અને સમ્રાટ હર્ષવર્ધન ઈસવીસનની 7મી સદીમાં થઈ ગયા છે। સમ્રાટ તરીકે તેમણે પોતાના દરબારમાં અનેક કવિઓને આશ્રય આપ્યો હતો। તેમાં બાણ અને મયુર એ 2 સુપ્રસિદ્ધ કવિઓ હતા। હર્ષવર્ધને સંસ્કૃત જગતને નાગાનંદમ, રત્નાવલી અને પ્રિયદર્શિકા એ 3 અનુપમ નાટ્ય કૃતિઓની ભેટ આપી છે। એમ મનાય છે કે હર્ષવર્ધને પોતાના જમાનામાં 2 મોટી ધર્મ પરિષદો બોલાવી હતી, એક પ્રયાગમાં અને બીજી કનોજમાં। આ ધર્મ પરિષદના પ્રસંગે નાગાનંદમ અને પ્રિયદર્શિકા એ બંને નાટ્યકૃતિઓ રંગમંચ ઉપર ભજવાઈ હતી। મહાકવિ બાણભટ્ટ વિશે કદાચ તમને ખ્યાલ હોય તો, એટલે બાણ એ એમના આશ્રય કવિ હતા। હર્ષવર્ધન રાજા પણ હતો, નાટ્યકાર અને કવિ પણ હતો। એ હર્ષવર્ધને 3 નાટિકાઓની રચના કરેલી છે। એના રાજ દરબારમાં મુખ્ય જે કવિઓ તરીકેનું નામ એક તો બાણભટ્ટ પોતે, કેમ કે બાણભટ્ટે એ હર્ષવર્ધનના જીવન વિશે એમને એક કૃતિ હર્ષચરિતમ નામનું કથા વસ્તુ લખેલી છે। એ ગદ્ય હર્ષચરિતમ નામનું ગદ્ય પણ એમને લખેલું છે, કેમ કે હર્ષચરિતમાં હર્ષના જીવન વિશે અને બાણભટ્ટે પોતાના જીવન વિશે બંનેની માહિતી એમાં આપેલી છે। પણ અહીંયા તો હર્ષવર્ધન રચિત 3 નાટિકાઓની વાત છે। થાનેશ્વરનો ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને કનોજ રાજ્ય એટલે દિલ્હીની બાજુમાં ત્યાં એ કનોજ એટલે ઉત્તર ભારતનો આ રાજા હતો, સમ્રાટ હતો। હર્ષવર્ધનનો ભાઈ રાજ્યવર્ધનના મૃત્યુ પછી એ પોતે રાજગાદી સંભાળી લે છે। હર્ષવર્ધનના પિતા પ્રભાકરવર્ધનનું મૃત્યુ થયું પછી એ રાજ્યવર્ધને જ હર્ષવર્ધનને રાજગાદી પર બેસાડ્યો હતો, પણ ભાઈ પછી પોતાની બહેન રાજ્યશ્રી ગૌડ શશાંકે માળવાના રાજાએ જેને કેદ કરેલી હતી અને ગ્રહવર્મા નામનું જે એમને જમાય એટલે રાજ્યશ્રીનો પતિ એની જે કતલ કરેલી હતી, એના કારણે રાજ્યવર્ધન યુદ્ધ માટે જાય છે ને રાજ્યવર્ધનનું પણ મૃત્યુ થાય છે। અંતે હર્ષવર્ધન ત્યાં જઈને રાજ્યશ્રીને શોધ કરે છે, દરેક રાજાઓને ત્યાં હરાવે છે। અંતે એમ કહેવાય કે એમને બૌદ્ધ ધર્મ પાળેલો, અને એ વખતે બૌદ્ધ ધર્મનું પ્રમાણ વધારે હતું। બૌદ્ધ ધર્મની પરિષદો પણ એમને ત્યાં એ ધર્મ પરિષદ જે બોલાયેલી, અને એમાં એમને આ 3 નાટિકાઓમાં નાગાનંદમ અને પ્રિયદર્શિકા એ નાટિકાઓ રંગમંચ ઉપર ભજવવામાં આવેલી હતી। નાટકમાંથી ઉપદેશ પણ પ્રાપ્ત કરવાનો છે, મનોરંજન માત્ર નહીં। જોકે નાટક મનોરંજન માટે છે। હજુ આપણે 7મું પદ્ય આવશે ને, એટલે નાટકની જે શરૂઆત થઈ છે ને એ 7મા પદ્યમાં આપણે સમજવાની। ભરત મુનિએ આ નાટકની શરૂઆત કરેલી છે। એટલે નાટકો સંસ્કૃત સાહિત્યમાં અનેક નાટકો છે। હર્ષવર્ધનની આ 3 નાટિકાઓ છે
એટલે આમ મુખ્ય એટલી બધી આમ પ્રસિદ્ધ નથી, પણ જે બાણ અને મયુર જેવા જે કવિઓ હતા અને પોતે પણ જે કવિ અથવા કે જે નાટ્યકાર હતા ને, એટલે એમને 3 આ નાટિકાઓની જે રચના કરેલી છે પોતાના કવિની મદદથી પણ, એટલે પ્રસિદ્ધ એટલી બધી એમ પ્રસિદ્ધ નહીં, પણ આમ કહી શકાય કે નાટકો બહુ સુંદર એમની જે રચના છે એના કારણે થોડી ઘણી પણ એમને પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ છે. હવે અહીંયા માત્ર ખાલી આપણે એક નાગાનંદમમાંથી એક પ્રસંગ જે છે આ હાસ્ય ઉપજાવે એ પ્રસંગ અહીંયા આપણે સમજવાનો છે. પ્રસ્તુત પાઠનો નાટ્યાંશ નાગાનંદમ ના 3જા અંકમાંથી સંપાદિત કરીને આ પાઠ લેવામાં આવ્યો છે. એટલે વાક્ય ખાસ નોંધ કરજો. આગળ પણ ત્યાં એ 3 નાટિકાઓ હર્ષવર્ધનની છે, એમના મુખ્ય 2 સુપ્રસિદ્ધ કવિઓ કોણ હતા એના વિશે નોંધ કરજો. અને એમને જે ધર્મ પરિષદો જે બોલાવી હતી, એક પ્રયાગમાં અને બીજી કનોજમાં. પ્રસ્તુત પાઠનો નાટ્યાંશ એક ખાસ વાક્ય નોંધ કરજો, અને આપણે સ્વાધ્યાયમાં જે સમીક્ષાત્મક નોંધ કે સંદર્ભમાં તમારે એ લખવાનું રહે છે. એટલે પ્રસ્તુત પાઠ જે છે એ મહાકવિ અથવા સમ્રાટ, સંસ્કૃત કવિ અને સમ્રાટ એવા હર્ષવર્ધન રચિત નાગાનંદમ ના 3જા અંકમાંથી આ પાઠ સંપાદિત કરવામાં આવ્યો છે. આ એક હાસ્યયુક્ત પ્રસંગ છે. અહીં શ્લેષનો ચમત્કાર હાસ્ય જન્માવે. શ્લેષ અલંકાર આપણે ધોરણ 12માં આવશે. અલંકારો જે સમજી ગયા એમાં શ્લેષ અલંકાર. શ્લેષ અલંકારમાં અર્થ એવો થાય કે જ્યાં એક જ વાક્યમાં અનેક અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. એટલે એક જ શબ્દના દ્વિઅર્થી થાય, એક જ શબ્દના દ્વિઅર્થી થાય એટલે કંઈક ચમત્કૃતિ સર્જે છે. એમ અહીંયા પણ એક શબ્દમાંથી જે ચમત્કૃતિ સર્જે છે એટલે શ્લેષ અલંકારનો, શ્લેષના કારણે જે ચમત્કાર થાય છે, ચમત્કારથી હાસ્ય જન્મ આવે છે આ નાટકમાં. કથા વસ્તુ કંઈક આ પ્રમાણે છે. ટૂંકમાં આપણે જોઈએ કે જેમાં રાજા, રાજકુમારી, નાટકનો નાયક કોણ છે, નાયિકા કોણ છે, એનો મિત્ર કોણ છે, એ 4 પાત્રો આમાં આપેલા છે. તો સૌપ્રથમ પહેલો નાયક, કેમ કે નાયક હોય, નાયિકા હોય, ખલનાયક હોય, પછી નાયકનો ખાસ એક હાસ્ય ઉપજાવે એવો મિત્ર હોય જેને આપણે કહીએ છીએ વિદૂષક. વિદૂષક એટલે નાટકમાં હસાવનાર એક પાત્ર છે, કેમ કે એની વેશભૂષા ઉપરથી અથવા એનું કામ જ રીતનું હોય કે જેમાંથી આપણને આનંદ આવે અથવા હાસ્ય ઉપજાવે છે. તો આ એક હાસ્યયુક્ત પ્રસંગમાં નાટકનો નાયક છે જીમુતવાહન, અને તે વિદ્યાધરોનો રાજા છે. નાયિકા મલયવતી છે કે જે સિદ્ધ જાતિની છે. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો છે. એકવાર નાયક તેનો મિત્ર વિદૂષક તથા નાયિકા પોતાની સખી ચેટી સાથે તમાલ વિથિકામાં બેઠા હોય છે. હવે નાટકમાં સૌપ્રથમ શરૂઆત 3 તો હાજર જ છે. નાયક પોતે એટલે એક ઉદ્યાનમાં, કુસુમાકર ઉદ્યાનમાં આ બધા ત્યાં વિહાર કરવા માટે નીકળેલા હોય છે, અને એમાં નાયક અને નાયિકાના પ્રેમ વિશેની વાત છે. એટલે કુસુમાકર ઉદ્યાનમાં નાયક જીમુતવાહન, નાયિકા મલયવતી અને ચેટી એટલે ચતુરિકાનું નામ છે. ચેટી એટલે દાસી થાય. તો એ દાસી એટલે કે નાયિકાની સખી છે, જેનું નામ ચતુરિકા છે. એટલે આપણને નામ પરથી ખ્યાલ આવી જશે કે આ કેટલી ચતુર હશે, કેટલી હોશિયાર હશે. અને નાયકનો મિત્ર હજુ આત્રેય ત્યાં પહોંચેલો નથી. આત્રેય એ વિદૂષકનું નામ છે. વિદૂષક એટલે દરેક નાટકોમાં વિદૂષક મોટાભાગે નાયક એટલે કે નાયકનો મિત્ર જ હોય છે, અને એ જ હાસ્ય ઉપજાવનાર હોય છે. તો અહીંયા પણ એ વિદૂષક આત્રેયની પોતાની જે કહેવાય એની રમત કે અથવા અમુક જે ભૂલી જવું અથવા એની વેશભૂષા, એટલે એના ઉપરથી જ હાસ્ય આવે. તો અહીંયા વિદૂષક પોતે આત્રેય હાજર જ નથી. એ પછી થોડોક સમય વીતી ગયા પછી લાંબા સમય ત્યાં હાજર થાય છે. પોતાના મિત્રની સાથે થોડી વાતચીત થાય છે, અને પછી એ તમાલ વૃક્ષોના વચ્ચેની કેળીએ નાનકડો એવો માર્ગ હોય છે ઉદ્યાનમાં, ત્યાંથી આ 4 જતા હોય છે. શરદ ઋતુમાં થોડોક તાપ જે પડે એના કારણે નાયિકા મલયવતીના મુખ પર જોઈને વિદૂષક કહે છે કે જે શરદ ઋતુના તાપને જે ખીન થઈ ગયેલું, ખેદ પામેલું તમારું જે આ મુખ દેખાય છે, એટલે તમે હવે અહીંયા આરામ કરવા માટે સ્ફટિક પથ્થર પર બેસો. નાયક અને નાયિકા હજુ બંને વાતચીત નથી કરી શકતા, અને બંનેને ભેગા કરવા એ કામ મોટા ભાગે આ વિદૂષક જ કરતો હોય.
નાયક અને નાયિકાને ભેગા કરવા એનું કામ મોટાભાગે વિદૂષકનું હોય અને પેલી સખીનું હોય. આ બંને દ્વારા જ આ કામ થતું હોય. એટલે વિદૂષકે આ વાત કરે છે એટલે તરત ત્યાં પેલો નાયક જોડાઈ જાય છે અને નાયિકાનું વર્ણન કરતો એ નાયક એના મુખનું વર્ણન કરે છે. મુખનું વર્ણન કરતાં ત્યાં એ બાજુમાં એને બેસાડી દે છે અને એ પછી પેલો વિદૂષક ત્યાં એ ગુસ્સે ભરાય છે. પેલી ચતુરિકા કહે, જોયું ત્યાં એ રાજકુમારીનું કેવું સરસ ત્યાં એનું સુંદર વર્ણન પેલો નાયક ત્યાં એ એટલે કે રાજા જીમુતવાહન એમનું સુંદર વર્ણન કરે છે. એટલે વિદૂષક કે રહેવા દે ને, આપણી વચ્ચે પણ દેખાવડો માણસ છે જ એટલે એની પોતાની વાત કરે છે કે હું રૂપાળો છું પણ મારું કોઈ વર્ણન જ કરતું નથી અદેખાઈને કારણે. એટલે પેલી ચેટી કહે છે, એમાં શું, એમાં હું તારું વર્ણન કરીશ. અહીંયા આપણને આપેલું હોય ને ખરેખર તું વર્ણાયો છે એટલે હું તને વર્ણવું છું. આવું ચેટીનો કથન પરથી શ્લેષ એટલે કે ચમત્કૃતિ સર્જાય છે. વર્ણયામીનો અર્થ એક એવો થાય હું વર્ણન કરું છું અને બીજો અર્થ થાય રંગું છું. જ્યારે ચેટીએ કહ્યું કે એમાં શું, હું તારું વર્ણન કરું છું, એટલે વિદૂષકને એમ થયું કે ખરેખર મારું વર્ણન થઈ રહ્યું છે એટલે મને જીવનદાન મળ્યું છે. ચેટીને કહે છે તું મારું વર્ણન કર, જલ્દી ઉતાવળ કર, મારું વર્ણન કર. પણ અહીંયા ચેટીને જે કથન પરથી વર્ણન કરવાનો અર્થ જે વિદૂષક સમજી રહ્યો છે, પણ ચેટી વર્ણન કરવું નહીં પણ એનો બીજો અર્થ ચમત્કૃતિ જે સર્જાવે છે એટલે એને રંગે છે. એટલે તમાલ વૃક્ષના પાંદડાઓને ભેગા કરીને એમાં રસ કાઢીને કાળો રસ એનો હોય અને એ કાળો રસ એના મુખ ઉપર લગાડે છે અને કહે ખરેખર તું વર્ણાયો છે. ત્યાં નાયક અને નાયિકા બંને હસે છે એના મુખને જોઈને. એટલે વિદૂષકને શંકા જાગે છે કે મારા મુખને જોઈને કેમ હસે છે, કેમ ખરેખર હું વર્ણાયો છું. એટલે મુખ લૂછીને જુએ, હાથ જુએ તો કાળો હાથ થાય એટલે તરત ત્યાં એ ક્રોધે ભરાય અને કહે ખરેખર રાજમહેલમાં હું તારું શું કરું. અને બંને વચ્ચે નાયક નાયિકાને ત્યાં એ પોતાના મિત્રને કહે, બે મિત્ર તમારા બંને વચ્ચે જ મારું અપમાન થયું, મને અપમાનિત કરવામાં આવ્યો તો હું અહીંયા નહીં રહું, હું બીજે જતો રહીશ. વિદૂષક ત્યાંથી નીકળી જાય અને ચેટીને એમ થાય છે કે ખરેખર આ તો મારા પર ગુસ્સે થયા છે, લાવ હું એમને એની પાછળ જઈને હું એમને પ્રસન્ન કરીશ. એટલે ટૂંકમાં સમજી જાઓ કે અહીંયા નાયક અને નાયિકા બંને વચ્ચેના જે પ્રેમ પાંગરીઓ છે એટલે એ બંનેને એકાંતમાં જ રાખવાના છે. વિદૂષક નીકળી ગયો, ચેટી નીકળવાનો પ્રયત્ન કરે છે એટલે નાયિકા કહે અલી મને એકલીને ક્યાં મૂકીને તું જાય છે. તો કહે છે હવે તો તમે બંને જ લાંબા સમય સુધી, હવે ક્યાં મારી કોઈની જરૂર છે. હવે એ નાયક અને નાયિકાને કહે તમે બંને લાંબા સમય સુધી આમ જ તમે ત્યાં એ રહો. અને આ પ્રમાણે ત્યાં એ નાટક પૂર્ણ થાય છે. એટલે ટૂંકમાં અહીંયા દ્વિઅર્થી રૂપે જે વર્ણન કરવું છે એવું જે વિદૂષક સમજે છે પણ સામે એને રંગે છે અને એમાંથી એ દ્વિઅર્થી ચમત્કૃતિથી શ્લેષથી અહીંયા હાસ્ય ઉત્પન્ન થાય છે. આ પાઠ આપણે નાટ્યાંશ રૂપે સમજવાનો છે. તો હવે આગળ આપણે જોઈએ અનુવાદ માટે. પહેલાં એક જે બીજા ફકરામાં પહેલું વાક્ય નોંધ કરેલું છે એ પછી નાટકનો નાયક જીમુતવાહન એ વિદ્યાધર જાતિનો રાજા છે. વિદ્યાધર, સિદ્ધ આ બધી જાતિ જે છે ને અર્ધદિવ્ય જાતિ કહેવાય છે. એટલે એ અર્ધદિવ્ય જાતિમાં વિદ્યાધર જાતિનો રાજા જીમુતવાહન અને નાયિકા મલયવતી સિદ્ધ જાતિની છે. પછી આગળ ત્રીજા ફકરામાં પહેલું વાક્ય નોંધ કરી દેજો કે ચેટીના કથનમાં શ્લેષ છે એટલે કે જે વર્ણયામીના બે અર્થ આપેલા છે. વર્ણયામીનો એક અર્થ થાય વર્ણન કરવું અને બીજો અર્થ થાય રંગું છું. બસ આ રીતે આખો પ્રસંગ ખૂબ જ સરળ અને નિર્દોષ હાસ્યને જન્માવનારો છે. ચલો આપણે શરૂઆતમાં પહેલાં કાઉન્સમાં નાટક હોય, નાટકમાં કાઉન્સમાં આપેલું એટલે એની જે ક્રિયા હોય અથવા એની શરૂઆત હોય, પ્રવેશ કરે છે, બેસે છે, પાસે જઈને, એટલે આવા મુખ્ય એની જે પણ ક્રિયા હોય એટલે એ પ્રમાણે એના કાઉન્સમાં એવા શબ્દો આપેલા હોય છે. અને દર્શકો જ્યારે જોનારા, સાંભળનારા નાટકમાં જુએ ત્યારે માત્ર આજે ખાલી દેખાવ કરવાનો હોય, આમાં કંઈ બોલવાનું આવતું નથી. નાટકો વિશેનો થોડોક તો આપણને ખ્યાલ હશે જ અને હજુ આપણે નાટકોનો હવે તો આપણે અભ્યાસ કરવાનો બાકી છે હજુ. એટલે હવે આપણે નાટકો સમજવાના. હવે તો બસ આ રીતના પ્રણય પ્રસંગો રૂપે જે પણ નાટકો મહાકવિ કાલિદાસના છે અને મહાકવિ ભાસના નાટકો છે એને સમજવાના છે. પણ પહેલાં 15મો પાઠ લીધા પછી એક 7મું પદ્ય જે નાટકની કઈ રીતે શરૂઆત થઈ છે, નાટકની જે રચના કરેલી છે એને સમજવાનું. પછી નાટકો સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં આપેલા નાટકોને સમજવાના છે.
તો અહીંયા પહેલાં પાઠ આપણો એકદમ સરળ સહેલો છે અને સમજાય એવો છે અને થોડોક આનંદ પણ આવે એવો પાઠ છે. તો ચલો શરૂઆત કરીએ. એમાં પહેલાં કાઉન્સમાં ધ્યાન આપો. કુસુમાકર ઉદ્યાને જીમુત વહાન મલયવતી ચેટી ચેતી ત્રય જના ઉપસ્થિતા સંતિ. ચેટી ચેતી, ચેટી એટલે દાસી, પેલી ચતુરિકાનું ત્યાં એ ચેટી એ શબ્દ આપેલો છે. અને ચેતી એની સંધિ છૂટી પડની. ચ ઈતી, ચ એટલે અને ઈતી એટલે એમ. ચેટી અને ચેતી આ બંને શબ્દ અલગ છે, એટલે ધ્યાન રાખજો. એમાં કુસુમાકર ઉદ્યાને, કુસુમાકર ઉદ્યાનમાં જીમુત વહાન મલયવતી ચેટી ચ ઇતિ, ચ એટલે અને ચેટી ઇતિ એમ ત્રય જનાહા ત્રણ જણ ઉપસ્થિતા સંતિ ઉપસ્થિત છે અથવા હાજર છે. એટલે વિદૂષક આમાં હાજર નથી. એટલે શરૂઆતમાં ત્યાં જે રાજ્યમાં આવેલું જીમુત વહાનના રાજ્યમાં જે આવેલું કુસુમાકર ઉદ્યાનમાં જીમુત વહાન મલયવતી અને ચેટી એમ ત્રણ જણ હાજર છે અથવા ઉપસ્થિત છે. વિદૂષક આત્રેય, વિદૂષક આત્રેય ઇદાનીમ હવે અત્યારે તત્ર પ્રવેશતી ત્યાં પ્રવેશ કરે છે. કુસુમાકર ઉદ્યાનમાં પહેલાં ત્રણ તો હાજર હતા, પણ હવે વિદૂષક આત્રેય, વિદૂષકનું નામ છે આત્રેય. અને વિદૂષક મોટા ભાગે બ્રાહ્મણ જ હોય છે. લાડુનો ખાવાનો બહુ શોખીન હોય, કેમકે એને તો હાસ્યને ઉત્પન્ન કરવાનું છે, એનામાંથી હાસ્ય તો નીકળવું પડે ને. કંઈક ને કંઈક ભૂલી જતો હોય કે લાડુ ખાવાનું શોખીનના કારણે, એટલે હાસ્ય એની વેશભૂષા ઉપરથી, એના વર્તન ઉપરથી, એની વાણી ઉપરથી જ હાસ્ય આવે. દરેક તમે પિક્ચર જોતા એટલે એકાદો તો એવો હોય જ વિદૂષક. અને ખાસ કરીને ત્યાં એ નાયક એટલે કે જે હીરો હોય એનો ખાસ એ મિત્ર જ હોય. એમાં અહીંયા વિદૂષક આત્રેય ઇદાનીમ અત્યારે તત્ર પ્રવેશતી ત્યાં પ્રવેશ કરે છે. વિદૂષક ઉપશ્રુતય, ઉપશ્રુતય એટલે પાસે જઈને, એટલે પોતાના મિત્ર જીમુત વહાનની બધા જે ઊભા હતા ત્રણે ત્યાં એ પાસે જઈને જયતુ ભવાન, ભવાન ત્યાં એ જીમુત વહાનને કહે છે આપનો, જયતુ એટલે જય થાઓ, સ્વસ્તિ ભવત્યે હે, સ્વસ્તિ એટલે કલ્યાણ થાઓ. અને સ્વસ્તિ શબ્દ એ ઉપપદ છે, અવ્યય પદ છે. અને આ અવ્યય પદ ઉપપદ જ્યારે આવે ત્યારે ચતુર્થી ભક્તિમાં મુકાય આ શબ્દ. એટલે ભવત્યે, ભવત્યે ચતુર્થી ભક્તિનું રૂપ છે. ભવત્યે એટલે આપ શ્રીમતીનું, સ્વસ્તિ એટલે કલ્યાણ થાઓ. પોતાના મિત્રને કહે છે આપનો જય થાઓ, પછી મલયવતીને કહે છે આપ શ્રીમતીનું કલ્યાણ થાઓ. બ્રાહ્મણ છે એટલે આશીર્વાદ આપવો પડે ને, એટલે પેલે ત્યાં મલયવતીને કહે છે આપ શ્રીમતીનું કલ્યાણ થાઓ. વિદૂષક પાસે જઈને આપનો જય થાઓ, આપ શ્રીમતીનું કલ્યાણ થાઓ. નાયક વયસ્ય ચિરાત આયાત, વયસ્ય મિત્ર, વયસ્ય એટલે સિયા એટલે ષષ્ઠી ભક્તિનું રૂપ નથી હો. વયસ્ય સંબોધન પદ છે. વયસ્યનો અર્થ થાય મિત્ર. હે મિત્ર, ચિરાત આયાત, ચિરાત એટલે લાંબા સમય, ઘણા વખતે, લાંબા સમય આયાત આવ્યો છે. મિત્ર લાંબા સમય આવ્યો. વિદૂષક ભો વયસ્ય, એ પણ સામે ત્યાં પોતાના મિત્રને ત્યાં સંબોધન કરે છે. ભો વયસ્ય, હે મિત્ર, શીઘ્રમાં આગત અસ્મિ, શીઘ્રમાં જલ્દીથી, આગત અસ્મિ જલ્દીથી તો આવ્યો છું. હે મિત્ર જલ્દીથી આવ્યો છું. કિંતુ, પાઠ સમજી ગયા છો કિંતુ વિશે, પરંતુ કે બધું જ બરાબર હોય અને ત્યાં પેલો કિંતુ આવી જાય એટલે ત્યાં એ કહે કે જલ્દીથી આવ્યો છું. કિંતુ વિવાહ મંગલ મહોત્સવે, વિવાહના માંગલિક મહોત્સવમાં મિલિતા નામ એકત્ર થયેલા, ભેગા થયેલા, મિલિતા નામ એકત્ર થયેલા વિદ્યાધરાણામાં, વિદ્યાધરોના આપાનક દર્શન કૌતૂહલેન, આપાનક દર્શન કૌતૂહલેન. આપાનક એટલે કે મદિરાપાનની મહેફિલ, ગોષ્ઠી, મદ્યપાનની જે ગોષ્ઠી થાય ને, મદિરાપાન કરે, કોઈ વિવાહ પ્રસંગ હોય અને ઘણી વખત ઘણી જગ્યાએ આવું બધું જોવા મળતું હોય છે. પહેલાંના સમયમાં થોડુંક વધારે હતું મદિરાપાન, દારૂ પીવો તે. એટલે આ વિવાહના પ્રસંગમાં
एकत्र थयेला विद्याधरोना मदिरापाननी महफिल जे गोष्ठी बधा भेगा थया हता अने मदिरापान करी रह्या हता ए मदिरापाननी महफिलने दर्शन जोवाना कौतूहलथी आम जोवानी आम इच्छा थई बधा भेगा थया हता अने जे आ गोष्ठी हती एटले विवाह प्रसंगमां मदिरापाननी महफिलने जोवाना कुतूहलथी परिभ्रमण एतावतीम वेलाम विलंबितो अस्मि। परिभ्रमण एटले फरतो, एतावतीम आटलो समय, वेलाम शब्दनो अर्थ छे समय, वेलाम एटले समय थाय, एतावतीम वेलाम एटले आटलो समय, विलंबितः अस्मि मोडो पड्यो छुं। हे मित्र जल्दीथी आव्यो छुं, परंतु अथवा किंतु विवाहना मांगलिक महोत्सवमां एकत्र थयेला विद्याधरोना मदिरापाननी महफिलने जोवाना कुतूहलथी फरतो आटलो समय मोडो पड्यो छुं। तत प्रियवयस्य अपि तावत एतत् प्रेक्षताम। तत प्रियवयस्य अपि तो प्रिय मित्र पण तावत एतत् प्रेक्षताम तो आ जुए। એટલે હવે કુસુમાકર ઉદ્યાનમાં આગળ વધે છે અને પોતાનો મિત્ર ત્યાં વિદુષક કહે હવે આ રીતે હું મોડો પડ્યો છું, આમ તો હું જલ્દીથી આવ્યો છું, પરંતુ જે એને વચ્ચે મદિરાપાનની મહેફિલ જોવાની જે ઈચ્છા થઈ અને રોકાઈ ગયો એટલે થોડું મોડું થયું, તો હવે મિત્ર હવે આગળ આપણે વધીએ અને ત્યાં કહે તો મિત્ર તો પ્રિય મિત્ર પણ આ જુએ, એટલે કે ત્યાં એ કહે કે હવે આપણે આગળ ત્યાં એવું ધ્યાનને આગળ તમે જુઓ, આગળ આપણે વિહાર કરીએ। चलो फरीथी आटलो अनुवाद एक बार हूँ बोली जाऊँ, तमे पाठ्यपुस्तक में ध्यान आपो अने हूँ लखाई दूँ। कुसुमाकर उद्यान में जीमूतवाहन, मलयवती अने चेटी एम 3 जण हाजर छे। विदूषक आत्रेय अत्यारे त्यां प्रवेश करे छे। विदूषक पासे जईने आपनो जय थाओ, आप श्रीमतीनुं कल्याण थाओ। नायक मित्र लांबा समय आव्यो। विदूषक हे मित्र हूँ जल्दीथी आव्यो छुं, परंतु विवाहना मांगलिक महोत्सव में एकत्र थयेला विद्याधरोना मदिरापाननी महफिलने जोवाना कुतूहलथी फरतो आटलो समय मोडो पड्यो छुं, तो प्रिय मित्र पण आ जुए। चलो अनुवाद लखो नाट्यखंड माटे। खास पहला आ विडियो जुओ ए पहला तमे ज्यारे अनुवाद लखो ए पहला एक बार टिप्पणी भाग में आपेला शब्दों वाँची लेवाना, थोड़ोक तमने वधारे समझाशे। कदाच अनुवाद में जो कि एटलुं बधुं अघरुं नथी, सहेलुं ज छे, सरळ है, पण क्यांय एवो शब्द लागे तो आपणे टिप्पणी भाग में आपेला शब्दों एक बार वाँची लेवा, जेथी करीने पाठना अनुवाद में क्यांय कोई एवो शब्द कठिन होय तो आपणने आवडे। चलो आ 3 पात्रनो अनुवाद पहला सौप्रथम काउंस में अने पछी 3 पात्रनो अनुवाद लखी दईए।
आ सौप्रथम त्यां रंगमंच पर केटला हाजर है एना विशेनी आपने ख्याल आवे कि कुसुमाकर उद्यान में एटले रंगमंच पर अत्यारे कुसुमाकर नामनु उद्यान है एटले रंगमंच पर ए रीते आपने आम थोड़ुंक लागे कि ना आ बधा उद्यान में बगीचा में ऊभा है ए थोड़ोक देखाव हो थोड़ाक झाड़ वृक्ष रंगमंच होय नाटक है एटले थोड़ुंक आपणे समजवानुं होय एटले द्रष्टाओ ज्यारे दर्शको जोता होय एटले ख्याल आवे एटले त्रणेय आ रीते त्यां ऊभा होय छे ने एम 3 जण हाजर है उपस्थित है। विदूषक आत्रेय अत्यारे त्यां प्रवेश करे छे। हवे एनो प्रवेश थाय छे। पछी हवे आपणे एक पछी एक पात्र जोईए। एमां सौप्रथम पहेलुं पात्र छे विदूषक। पहेला काउंसमां पासे जईने आपनो जय थाओ। आप श्रीमतीनो कल्याण थाओ। पछीनो आगळनो पात्र नायक। मित्र लांबा समय आव्यो अथवा घणे वखते एम लांबा समय आव्यो। पछी आगळनुं पात्र विदूषक। हे मित्र जल्दी थी आव्यो छूं परंतु विवाहना मांगलिक महोत्सव में एकत्र थयेला विद्याधरोनो एकत्र थयेला विद्याधरोना मदिरापानी महफिल ने मदिरापान अथवा मद्यपान मदिरापानी महफिल ने अथवा गोष्ठी पण कही शकाय। महफिल एटले गोष्ठी बधा भेगा थया। मदिरापानी महफिल ने जोवाना कुतूहल थी कुतूहल थी फरतो आटलो समय मोड़ो पड्यो छूं। तो प्रिय मित्र पण आ जुए। हवे आगळनी वात त्यां जे प्रमाणे नायक कहे है नायक एटले जीमूतवाहन। तो अहींया विदूषक सौ प्रथम पासे जईने त्यां बंनेने त्यां कहे एक मित्रने कहे जय थाओ आपनो। मलयवतीने कहे आपनुं कल्याण थाओ। मित्र लांबा समय आव्यो एटले त्यां पोते कहे कि जल्दीथी आव्यो छुं परंतु विवाहना मांगलिक महोत्सवमां एकत्र थयेला विद्याधरोना मदिरापाननी महफिलने जोवाना कुतूहलथी फरतो आटलो समय मोड़ो पड्यो है। तो प्रिय मित्र पण आ जुए। हवे आगळनी त्यां ए बगीचानी एटले उद्याननी आगळनी वात करे छे। आगळ अनुवाद पहेला आटલું आ लखी दीजो પછી આગળ આપણે જોઈએ। હવે આગળ એમાં વિદૂષક પછીનું આગળનું પાત્ર નાયક। તો
तो नायक एटले कि जीमूत वाहन कहे छे यथा आहा भवान। आहा क्रियापद छे, आहा एटले कह्युं, कहे छे अथवा कहो छो। एटले नायक पोताना मित्र आत्रेयने विदूषकने कहे छे यथा भवान, भवान एटले आप, यथा आहा एटले जेम कहो छो, आप जेम कहो छो, तमे कहो एम, आप जेम कहो छो। समन्तात अवलोक्य, समन्तात एटले चारे बाजुए, चारे बाजुए अवलोक्य एटले जुए है। पोताना मित्रना कहेवाथी नायक कहे कि आप जेम कहो छो तेम, आप जेम कहो छो एम कहीने चारे बाजू जुए छे। वयस्य, नायक पोताना मित्र विदूषकने कहे है मित्र पश्य पश्य, जो जो एते विद्याधराः, आ विद्याधरो चंदन तरु छायासु, चंदन वृक्षनी छायासु एटले छायाओमां, चंदन वृक्षनी अथवा चंदनना झाड़नी छायाओमां सिद्धजने सार्धमः, सिद्धजने बहुवचन शब्द है, सिद्धजनोनी सार्धम एटले साथे, उपपद छे, सार्धम एटले साथे, एटले कि सिद्धजनो साथे मधुनी पीबंती, मदिरापान करी रह्या छे। अने ए ज उद्यानमां एक चंदन वृक्षनी नीचे पेला विद्याधरो, सामे कोण? सिद्ध जाति एटले सिद्ध जातिनी मलयवती, विद्याधरनो राजा जीमूतवाहन, एमां विद्याधरो पेला सिद्धजनो साथे मधुनी पीबंती, मदिरापान। दुश्मनो तो एवुं नथी हो, आ तो खाली त्यां कह्युं कि विद्याधरो चंदनना वृक्षनी छायाओमां सिद्धजनो साथे मधुनी पीबंती, मदिरापान पीवे छे अथवा मदिरापान करे छे। तद यही, तत यही, तो यही एटले आव, तो आव, वयम अपि, आपणे पण तमाल वीथिकामां, तमाल एटले तमाल वृक्ष, तमाल वृक्षना वच्चेनी, वीथिकाम एटले केड़ी, वच्चेनो मार्ग होय ने, मात्र त्यां ए पदयात्रा एटले कि जे पगथी ज आपणे चाली शकीए एवो रस्तो नानकड़ो एवो, बंने बाजू वृक्षो होय, झाड़ होय, एमां वच्चेनो मार्ग नानी एवी केड़ी होय, थोड़ी जग्या होय तेवा रस्ता पर। એટલે તમાલ વૃક્ષોની વચ્ચેની કેળીએ ગચ્છામઃ, એટલે આપણે બધા જ, એમાં મલયવતી ચેટી આ બધાની વાત કરીએ, આપણે બધા ગચ્છામ એટલે જઈએ। ચલો ફરીથી એ પાત્ર નાયક, આપ જેમ કહો છો, ચારે બાજુ જોઈને, મિત્ર જો જો આ બધા વિદ્યાધરો ચંદન વૃક્ષની છાયાઓમાં સિદ્ધજનો સાથે મદિરાપાન કરી રહ્યા છે, તો આવ આપણે પણ તમાલ વૃક્ષોની વચ્ચેની કેળીએ જઈએ, અથવા તમાલ વૃક્ષોની વચ્ચેની કેળીએ જઈએ છીએ, તો આપણે પણ આ વચ્ચેની કેળીએથી આગળ જઈએ। સર્વે પરિક્રામંતી, સર્વે એટલે બધા, એટલે અહીંયા કેટલા હાજર છે? ચારે ચાર, ચાર બહુવચન શબ્દ સર્વે એટલે બધા, પરિક્રામંતી એટલે ફરે છે, કેમ કે રંગમંચ ઉપર ત્યાં એમ એટલું બધું જગ્યા ના હોય કે અહીંથી બીજે જવું હોય તો જઈ શકાય, ખાસ તો તેમાં પડદા હોય। નાટક રંગમંચ ઉપર જે ભજવામાં આવે છે એ રંગમંચ ઉપર પડદા હોય, આખા બગીચા માટેનું હોય તો એમ વૃક્ષ અને જે પણ હોય તમાલ વૃક્ષ હોય, વચ્ચેનો માર્ગ હોય, એવો એક પડદા રૂપે દર્શાવવામાં આવે। પછી અહીંયા તો રંગમંચ ઉપર તો પહેલાં હાજર જ હોય। સર્વે પરિક્રામંતી એટલે રંગમંચ ઉપર આમથી આમ ત્યાં ફરે એટલે આપણને એમ લાગે કે આ તમારા વૃક્ષના વચ્ચેના માર્ગે જાય છે। ખાલી રંગમંચ ઉપર થોડોક એક આંટો આમ ત્યાં એ ફરવાનું, એટલે બધા પરિક્રામંતી એટલે ફરે છે। સર્વે પરિક્રામંતી બધા ફરે છે। વિદૂષક, એસા ખલુ તમાલ વિથિકા, એસા ખલુ આ ખરેખર, તમાલ વિથિકા એટલે તમાલ વૃક્ષોનો વચ્ચેનો માર્ગ છે। એનું વર્ણન કે વાહ સરસ, કેવો સરસ માર્ગ, આ ખરેખર તમારા વૃક્ષોના વચ્ચેનો માર્ગ છે, વચ્ચેની કેળી છે। એતશ્ચ, એતત ચ, અને એતત એટલે આ, અને આ, શરત સંતાપ ખેદિતમ અત્ર ભવત્યાહ, શરદ, શરદ સંતાપ ખેદિતમ અત્ર ભવત્યાહ, શબ્દનું ધ્યાન રાખજો। શરદ એટલે શરદ ઋતુ, સંતાપ તાપને લીધે,
ખેદિતમ ખિન્ન થયેલું, ખેદ પામેલું, દુઃખી થયેલું, ખિન્ન થયેલું, અત્ર ભવત્યાહ આપ શ્રીમતીનું, એટલે કે ત્યાં પેલી મલયવતીને પેલો વિદૂષક કહે છે કે શરદ ઋતુના તાપને કારણે ખિન્ન થયેલું આપ શ્રીમતીનું વદનમ લક્ષયતે, વદનમ એટલે મુખ, લક્ષયતે દેખાય છે, મુખ દેખાય છે, તત ઇહ તો અહીં સ્ફટિક શિલાતલે, સ્ફટિક આરસનો પથ્થર સફેદ, સ્ફટિકના શિલા પર એટલે કે પથ્થર પર ઉપવિશતું બિરાજો. હવે અહીંયા પેલો વિદૂષક પેલા નાયિકા મલયવતીની વાત કરે છે, મિત્રની સામે જોતો નથી અને નાયિકાને ત્યાં કહે કે શરદ ઋતુના તાપને કારણે તમારું મુખ અત્યારે ત્યાં તાપને કારણે ખિન્ન થયેલું હોય, દુઃખી થઈ ગયું એવું લાગે છે, તો આપ ત્યાં એ સ્ફટિકની પથ્થર પર ત્યાં શિલા ઉપર બિરાજો, બેસો. પણ આમે વિદૂષક કંઈક શરૂઆત કરે તો પેલા નાયિકાની સાથે વાતચીત કરી શકાય ને, એટલે વિદૂષકે આ શરૂઆત કરી એમ કહેવાય. પછી એમ કરી નાયક પેલા વિદૂષકને ટોણો મારે છે અને એમ કરતાં નાયિકાની સાથે વાતચીત કરવા લાગે છે. ફરીથી વિદૂષક આ ખરેખર ત્યાં ચારે ચાર જતા હોય છે ને ત્યાં એ આ કહે છે, અરે ખરેખર આ તમાલ વૃક્ષોનો વચ્ચેનો માર્ગ છે અને આ શરદ ઋતુના તાપને લીધે, શરદ ઋતુ એટલે આપણે જે દિવાળી પહેલાંનો જે સમય છે તે વર્ષા ઋતુ, શરદ ઋતુ, ચોમાસાની બે પેટા ઋતુ છે, એમાં વર્ષા ઋતુ પછી શરદ ઋતુ. શરદ ઋતુમાં થોડોક તાપ વધારે પડે, ભાદરવો મહિનો જે આપણે કહીએ ત્યારે, અને ત્યારે તાપ થોડો વધારે હોય અને એ તાપને કારણે એનું મુખ થોડુંક ત્યાં આમ દુઃખી થઈ ગયું હોય, ખિન્ન થઈ ગયેલું હોય એવું લાગે છે. એવું વિદૂષક મલયવતીના મુખનું વર્ણન કરે છે અને એને કહે છે ખરેખર તમાલ વૃક્ષોનો વચ્ચેનો માર્ગ છે અને આ શરદ ઋતુના તાપને કારણે ખિન્ન થયેલું આપ શ્રીમતીનું મુખ દેખાય છે, તો અહીં સ્ફટિકની શિલા ઉપર બિરાજો. પેલા વિદૂષક મલયવતીને કહે છે તો અહીં આ સ્ફટિકની શિલા ઉપર અથવા કે પથ્થર પર બેસો અથવા બિરાજો. ચલો ફરીથી એટલું આપણે બે વાક્યનો અનુવાદ બંનેનો જોઈ લઈએ, પછી આગળ આપણે જે પણ શ્લોક છે એને સમજવાનો છે અલંકારના રૂપે. તરત ત્યાં એ કવિએ શ્લોક મૂકેલો છે. આગળ ત્યાં એ હવે નાયિકાના મુખનું વર્ણન કરે છે અને એની સાથે ત્યાં એ બેસે છે. બે પાત્ર ફરીથી એકવાર બોલી જાઉં અનુવાદ, અને તમે પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપો અને બંનેને હું લખાઈ દઉં. નાયક, આપ જેમ કહો છો ચારે બાજુ જોઈને મિત્ર જો આ વિદ્યાધરો ચંદન વૃક્ષની છાયાઓમાં સિદ્ધજનો સાથે મદિરાપાન કરી રહ્યા છે, તો આવ આપણે પણ તમારા વૃક્ષના વચ્ચેની કેળીએ જઈએ છીએ. બધા ફરે છે. વિદૂષક, આ ખરેખર તમાલ વૃક્ષોની વચ્ચેનો માર્ગ છે અને આ શરદ ઋતુના તાપને કારણે ખિન્ન થયેલું આપ શ્રીમતીનું મુખ દેખાય છે, તો અહીં સ્ફટિકની શિલા ઉપર બિરાજો. આગળનો અનુવાદ. તો આગળનો પાત્ર આવશે નાયક, એટલે કે જીમૂત વહાણનું પાત્ર. એમાં આપ જેમ કહો છો, પછી કાઉન્સમાં લખવાનું છે ચારે બાજુ જોઈને મિત્ર જો અલગ લખજો, મિત્ર જો આ વિદ્યાધરો ચંદન વૃક્ષની છાયામાં સિદ્ધજનો સાથે મદિરાપાન કરી રહ્યા છે,
તો આવ આપણે પણ તમાલ વૃક્ષોની વચ્ચેની કેડીએ જઈએ છીએ। નાયક ત્યાં એ પોતાના મિત્ર અથવા ત્યાં એ મલાઈવતી અને ચેટીને કહે છે, અથવા ત્યાં કંઈ મિત્રને કહ્યું જોજો આ વિદ્યાધરો પણ આ રીતે એમ કરીને આ વાતચીત કરતાં કરતાં કહે છે કે આપણે પણ હવે આગળ તમાલ વૃક્ષોની વચ્ચેની કેડીએથી આગળ વધીએ। મિત્ર વિદૂષક આ ખરેખર તમાલ વૃક્ષોની વચ્ચેનો માર્ગ છે। આ ખરેખર તમાલ વૃક્ષોની વચ્ચેનો માર્ગ છે અને આ શરદ ઋતુના તાપને કારણે ખિન્ન થયેલું અથવા ખેદ પામેલું, દુઃખી થયેલું એમ કહેવાય, ખેદ પામેલું, ખિન્ન થયેલું આપ શ્રીમતીનું મુખ દેખાય છે। આપ શ્રીમતીનું મુખ દેખાય છે। તો અહીં સ્ફટિકની શિલા ઉપર બિરાજો। સ્ફટિક સફેદ આવે, આરસ એકદમ સફેદ આવે અને ઠંડક આપનારો, એટલે આ તાપના કારણે જે રીતે મુખ ત્યાં એ ખીન થયેલું છે એટલે ત્યાં એ વિદૂષક શ્રીમતી ઉપર દયા લઈને કહે કે તમે આ સ્ફટિક એવા સફેદ જે પથ્થર છે આરસનો એના ઉપર તમે બેસો। હવે આ વાત જે અહીંયા વિદૂષક પેલા નાયકની સામે એટલે ત્યાં શ્રીમતીને કહે છે એટલે તરત ત્યાં પેલો નાયક હવે સાચા એના મુખનું વર્ણન કરે છે અને મુખના વર્ણનથી પેલો વિદૂષક ત્યાં એ ગુસ્સે થાય છે કે હું રૂપાળો છું, મારું તો કોઈ વર્ણન કરતું જ નથી। અને પછી એ દ્વિઅર્થી રૂપે આ પાઠમાં કંઈક હાસ્ય ઉપજાવે છે। તો આપણે અહીંયા સુધી સમજી ગયા એ પ્રમાણે અનુવાદમાં। હવે આગળ નાયકનું પાત્ર એમાં શ્લોક આપેલો છે, એ શ્લોકને ખાસ સમજવાનો છે અને પછી હાસ્યની જે વાત છે એટલે કે જ્યાં ચેટી અને વિદૂષક વચ્ચે જે રીતે વર્ણન કરવું અથવા રંગવું એ અર્થ ત્યાં આપણને સમજાશે। તો અહીંયા સુધી જે તમને મેં અનુવાદ સમજાયું જેમાં 5 પાત્ર એટલે શરૂઆતમાં પહેલાં કાઉન્સમાં એ પછીના 5 પાત્ર ત્યાં સુધીનો અનુવાદ આપણે તૈયાર કરવાનું છે। નોટબુકમાં તમારી જે બાકી નોટબુકમાં લખાઈ જાય એના પછી અનુવાદ પાઠ્યપુસ્તક પ્રમાણે જોઈને સંસ્કૃત શબ્દને ધ્યાનમાં રાખીને તૈયાર કરવું અને ટિપ્પણી વિભાગમાં આપેલા જે શબ્દો છે અને સમગ્ર આખા પાઠને એકવાર તમે જોઈ લેજો, વાંચી લેજો, જેથી કરીને આગળને આપણો ક્યાંક ખ્યાલ આવે। જોકે શબ્દ જ્યારે હું સમજાવું ત્યારે ધ્યાન આપો તો પણ જરૂર નથી, છતાં પણ તમે એકવાર વાંચેલા હોય ટિપ્પણી વિભાગમાં આપેલા શબ્દો તો થોડુંક આપણને વધારે અનુવાદમાં સમજાય છે। સારું, તો અહીંયા સુધીનો અનુવાદ તમારે તૈયાર કરવાનું રહેશે, એટલે કે 5 પાત્ર જ્યાં જે લખાયા સમજાયા એ પ્રમાણેનો અનુવાદ તમારે તૈયાર કરવું। અસ્તુ।